નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિસ્તારથી સમાચારો પર. રાજ્યમાં કોરોનાના વધતા કેસોથી ચિંતામાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું, તો સાબરકાંઠાના કોટડાની કોરોના પોઝિટિવ 16 વર્ષીય કિશોરીને 4 જૂને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન અને હેપેટાઇટિસની બીમારીને કારણે કિશોરીની હાલત બગડતા રેમડેસિવિર અને ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ કોરોના સાથે હેપેટાઇટિસ બીની ગંભીર અસરથી તેનું મોત નીપજ્યું હતું. જોકે હજુ પણ સિવિલમાં કોરોનાના 3 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર હવે કોરોનાના આંકડા જે છે તે ડરાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો કોરોનાની આજે ત્રીજી વેવ છે તે આવી છે, જેના કારણે થઈને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદીઓ સહિત સમગ્ર ગુજરાતવાસીઓ જે છે તે અત્યારે હાલ કોરોનાનો ડર જે છે તે અનુભવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલની અંદર 3 જેટલા દર્દીઓ જે છે તે કોરોનાના દાખલ હતા, જેમાં 2 દર્દીઓ જે છે તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા ને એક દર્દી જે હતું તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. ગઈકાલે જો વાત કરવામાં આવે તો સાબરકાંઠાથી આવેલું 16 વર્ષનું જે દર્દી હતું તેનું મૃત્યુ થયું છે, અને આ મૃત્યુ થતાની સાથે જ એક કહી શકાય કે દહેશત જે છે તે લોકોમાં પ્રસરી છે, કારણ કે 16 વર્ષનું દર્દી જે છે તે હેપેટાઇટિસથી પીડાતું હતું ને ત્યારબાદ તેના ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું. આ દર્દી જે છે તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેને આઈસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યું. હેપેટાઇટિસ હતું, સાથે જ તેને ફેફસામાં પણ જે પ્રોબ્લેમ હતો, જેના કારણે થઈને 2 થી 3 દિવસ જે છે તે દર્દીને વધારે પીડા પણ થઈ હતી. વાત જો કરવામાં આવે તો આજે દર્દી જે છે તેને રેમડેસિવિર પણ આપવામાં આવ્યું હતું, તે સાથે બીજા જે જરૂરી ઇન્જેક્શનો હોય તે પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આ 16 વર્ષનું જે દર્દી જે છે સાબરકાંઠાથી તેને અહીંયા સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું અને આ દર્દીનું મૃત્યુ થયું છે. ત્યારે ફરી એકવાર જ્યારે કોરોના ડરાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ સોલા સિવિલની અંદર 2 જેટલા દર્દીઓ જે છે તે દાખલ છે. આઇસોલેશન વોર્ડની અંદર તે લોકોને એડમિટ કરવામાં આવે છે. આ બંનેની હાલત વિશે જો વાત કરવામાં આવે તો તે બંનેની તબિયત જે છે તે ઘણી એવી સારી છે, પરંતુ આજે 16 વર્ષનું જે દર્દી હતું તેનું મૃત્યુ થયું છે. અને આ મૃત્યુના સમાચારની સાથે જો વાત કરવામાં આવે તો હવે કોરોનાની આ ત્રીજી વેવ છે એ ક્યાંક ને ક્યાંક ડરાવવા લાગી છે તેવું પણ લાગી રહ્યું છે. આખા ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક જિલ્લાઓમાં હવે જ્યારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની અંદર અત્યારે હાલ તાજેતરમાં જે સોલા સિવિલ હોસ્પિટલમાં મોત સામે આવ્યું છે તેને લઈને જો વાત કરવામાં આવે તો 16 વર્ષનું દર્દી એટલે ખૂબ જ નાની વય કહેવાય, અને નાની વયનું આ જે દર્દી છે તેનું મૃત્યુ થયું છે. ત્યારે હવે એવું કહી શકાય કે કોરોના જે છે તેને સિરિયસ લેવાની જરૂરત છે, કારણ કે ફરી એકવાર કોરોના જે છે તે ડરાવી રહ્યો છે. જી. તો વધતા કોરોનાના કેસને કારણે ચિંતા વધી છે. અત્યાર સુધી કોરોનાને કારણે 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે દિવસે ને દિવસે સતત કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાના કેસ છે તે મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યું. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જીતવા દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જૂનાગઢ પહોંચ્યા હતા, જ્યાં ભેંસાણ ખાતે CR પાટીલે જાહેર સભા યોજી હતી. આ સાથે જ વનમંત્રી મુળુ બેરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માહોલ છે તે દિવસે ને દિવસે ત્યાં જંગ છે તે જામી રહ્યું છે. ખાસ કરીને ભાજપ દ્વારા એટીચોટીનો જોર લગાડવામાં આવી રહ્યો છે આ ચૂંટણી જીતવા માટે, અને ખાસ કરીને 12 થી 13 વર્ષથી આ વિસાવદર વિધાનસભાની જે સીટ છે ત્યાં ભાજપનું શાસન નથી, અને 12 વર્ષ બાદ ફરી આ બેઠક પર ભાજપનું શાસન આવે તે માટે એટીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આજે પ્રદેશ ભાજપ પ્રમુખ
CR પાટીલ છે તે જે વિસાવદર વિધાનસભા મત વિસ્તારનું જે ભેસાણ ગામ છે ત્યાં એક જંગી સભાને સંબોધી હતી. વિપક્ષ પર આક્ષેપો કર્યા હતા, આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને આ સીટ ગમે તે પરિસ્થિતિમાં જીતી લેવી છે તે રીતનું નિવેદન આજે CR પાટીલનું રહ્યું હતું. ખાસ કરીને CR પાટીલે એવું પણ જણાવ્યું કે સૌ કોઈ કહી રહ્યું છે કે આ સીટ છે તે જીતાય તેમ નથી, પરંતુ આ સીટ જીતીને જ બતાવીશું તેવું નિવેદન આપ્યું છે. ખાસ કરીને CR પાટીલની સાથે છેલ્લા ઘણા દિવસોથી જુનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે, જેમાં રાઘવજી પટેલ હોય કે પછી કુંવરજીભાઈ બાવળિયા અને જે મુળુભાઈ બેરા વનમંત્રી, આ તમામ જે મંત્રીઓ છે ઘણા સમયથી તે વિસાવદર વિધાનસભા બેઠક પર પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે જ જે જયેશ રાદડિયા ધારાસભ્ય છે જેતપુરના, તે પછી જે કમલેશ નિરાણી સહિતના જે ભાજપના સૌરાષ્ટ્રના જે નેતાઓ છે તેમને ભાજપ દ્વારા છે તે વિસાવદર વિધાનસભા બેઠક પર ઉતારી દેવામાં આવ્યા છે. ગમે તે પરિસ્થિતિમાં ભાજપ આ સીટ આ વખતે જીતવા માંગે છે અને તેને લઈને જ હવે દિવસે ને દિવસે સ્ટાર પ્રચારકો હવે વિસાવદર વિધાનસભા વિસ્તારના જે વિસ્તારો છે ત્યાં પ્રચાર માટે આવી રહ્યા છે, જંગી સભાઓ સંબોધી રહ્યા છે, તો ક્યાંક ડોર ટુ ડોર પ્રચાર પણ ચાલી રહ્યો છે. જુનાગઢ મહાનગરની ટીમને સ્પેશિયલ ફક્ત ડોર ટુ ડોર માટે જ વિસાવદર ની અંદર રાખવામાં આવી છે અને જેની અંદર વિસાવદર શહેરી વિસ્તાર છે ત્યાં જુનાગઢ મહાનગરની એક ટીમ છે તે પ્રચાર જોરશોરથી કરી રહી છે. ત્યારે આજે CR પાટીલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભેસાણની અંદર યોજાયો. આગામી દિવસોમાં પણ હજુ પણ ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ અંતે મેદાનમાં ઉતરી શકે છે. જી તો દિગ્ગજ નેતાઓ પ્રચાર અર્થે મેદાને છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કે જેઓ જૂનાગઢ પહોંચ્યા હતા, ભેસાણ ખાતે CR પાટીલની જાહેર સભા યોજાઈ હતી. સાથે જ વનમંત્રી મુળુ બેરા સહિતના અનેક નેતાઓ છે તે હાજર રહ્યા હતા, અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીનો જંગ કિરીટ પટેલને અર્થે તેમણે પ્રચાર કર્યો હતો. આગળ વાત કરીએ જામનગર તાલુકાની 60 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જામનગર તાલુકા પંચાયતની કચેરીએ સરપંચ પદના ઉમેદવારી પત્રો ભરવા માટેનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવા માટે અનેક ઉમેદવારો અને તેના ટેકેદારો આવી પહોંચ્યા હતા અને જાણે કે ઉમેદવારોનો ભારે રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામ્ય પંચાયતની ચૂંટણી જામનગર તાલુકામાં 60 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને સરપંચ પદના ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો, જેને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો છે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચ્યા હતા. જ્યાં બહાર કચેરીની બહાર ઉમેદવારોનો ભારે રાફડો ફાટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. વિવિધ તાલુકા તેમજ જામનગર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે રાજકારણ ગરમાયું છે. કારણ કે જામનગર જિલ્લાની 327 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ હતો અને મોટી સંખ્યામાં અરજદારો તેમજ સમર્થકો ઉમટ્યા હતા અને જામનગર તાલુકા પંચાયત ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કારણ કે જામનગર તાલુકાની કુલ 60 ગ્રામ પંચાયત છે, તો સમગ્ર જિલ્લાની 327 જેટલી ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. જો કોઈ અમુક ઉમેદવારો અહીં ફોર્મ ભરવા આવ્યા તો તેની સામે કોઈ ઉમેદવારે ફોર્મ ન ભર્યું તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જેમાં નાની લાખાણીના સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, તો મતવા ગામના સરપંચે હેટ્રિક મારી છે, તેઓ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમ
જામનગર તાલુકા વિકાસ અધિકારી એ કે જોશી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જામનગર જિલ્લાની કુલ 327 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેમાં આ ચૂંટણી યોજાનાર છે, જેના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. જોકે આવતીકાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ફોર્મ ચકાસણી થયા બાદ આગામી દિવસોમાં જે પ્રકારે રાજ્ય સરકારે ચૂંટણીનું જે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે એ પ્રમાણે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો જામનગર તાલુકાની 60 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને આજે અંતિમ દિવસ હતો ઉમેદવારી પત્ર ભરવાનો, જ્યારે સરપંચ પદના ઉમેદવારી પત્રો ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે કચેરી પહોંચ્યા હતા. તેમના સમર્થકો અને ટેકેદારોની સાથે કચેરીની બહાર જાણે કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલુકા પંચાયત ખાતેના કચેરીની બહારના આ દ્રશ્યો. આગળ વાત કરીએ, કચ્છના રાપર નર્મદા પેટા કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે કાનમેરના ખેડૂતો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે સ્થાનિક ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અંડરગ્રાઉન્ડ પાઇપમાં લેવલ ન મળતા પાણી ચડતું ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પાઇપલાઇનનું કામ નબળી ગુણવત્તાનું કરાયું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ કરાયો છે. ત્યારે સરપંચ તેમજ ગ્રામ્યજનો દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આજે આપણે વાત કરીશું રાપર તાલુકાના કાનમેર ગામની. કાનમેર ગામ પાસેથી પસાર થતી નર્મદા પેટા કેનાલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપ સાથે સરપંચ તેમજ ખેડૂતો દ્વારા કચેરી પાસે રજૂઆત કરવામાં આવ્યા હતા. 7 કિલોમીટરની જે લાઇન છે પેટા કેનાલની, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી છે, તે પાઇપલાઇનનું કોઈ લેવલ નથી અને ભંગાર હાલતમાં, ખખડબખડ હાલતમાં આ લોકો કામ કરી કોન્ટ્રાક્ટરો ચાલ્યા ગયા છે. ખરેખર આના ઉપર એક્શન લેવો જોઈએ તેવી રજૂઆત સાથે ગામના સરપંચ રામજીભાઈ તેમજ ખેડૂતો અને આગેવાનો દ્વારા આજે કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વાત કરીએ તો આપણે ગાગોદર પેટા કેનાલ, ગાગોદરથી વાંઢિયા પેટા કેનાલ, એમાં અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાંય આજ દિવસ સુધી કોઈ એનું સમાધાન નથી લાયા. ખરેખર આ ભ્રષ્ટાચાર અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચાર એજન્સીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને આજે આપણે વાત કરીએ પેટા કેનાલની, ગાગોદરથી વાંઢિયા સુધીની, દાખલા તરીકે 30-35 કિલોમીટરનો જે રૂટ છે કેનાલનો, એ કેનાલનો રૂટ છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ છે, આજ દિવસ સુધી પૂર્ણ થયો નથી. અને ભ્રષ્ટાચાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોના મિલીભગતથી આ જે તે અટવાયેલું પડ્યું છે અને હાલની પરિસ્થિતિમાં કેનાલ ખખડબખડ હાલતમાં છે. તે બાબતે આજરોજ કાનમેરના સરપંચ અને ખેડૂતો દ્વારા કચેરી પાસે રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે આનો નિકાલ અને સમાધાન લાવે તેવી માંગ કરવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝ, રાપર, કચ્છ. તો કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. કચ્છનો આ મામલો સામે આવ્યો છે કે ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે પાઇપલાઇનનું કામ નબળી ગુણવત્તાનું થયું છે, તેને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની મિલીભગતના ખેડૂતોએ આક્ષેપો કર્યા. કચ્છના રાપર નર્મદા પેટા કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે ખેડૂતોએ. કાનમેરના ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. કોન્ટ્રાક્ટરની ભૂલ હોવાનું જણાવી સ્થાનિક ખેડૂતોએ અનેકવાર આ મામલે રજૂઆત પણ કરી છે કે અંડરગ્રાઉન્ડ પાઇપમાં લેવલ ન મળતા પાણી મળતું નથી. પાઇપલાઇનનું કામ નબળી ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપો કરાયા છે.
આગળ વાત કરીએ તો રાજકોટમાં અશાંત ધારા મામલે લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. અશાંત ધારાની અમલવારીમાં લાલિયાવાડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અશાંત ધારા લગાવ્યો પણ તેની અમલવારી કરાઈ નથી. કડક અમલવારી કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. અંદાજિત 150 લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. અશાંત ધારા મામલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અશાંત ધારા લગાવ્યો પણ તેની અમલવારી ન કરાઈ. કડક અમલવારી કરાવવામાં આવે તે મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. અશાંત ધારાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો. સોસાયટીના અંદાજે 150 લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી, હોબાળો કર્યો હતો. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. સોસાયટીના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે. શહેરના કોઠારિયા મેઇન રોડ પર આવેલું ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો છે તે આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને જે રજૂઆત તરીકે એક આવેદન છે તે પાઠવ્યું હતું. ચોક્કસથી કહી શકાય કે તે રજૂઆતમાં જે અસાનધારોની જે વાત ત્યાં કરવામાં આવી છે, એટલે કે જે અસાનધારો ત્યાં લગાડવામાં આવ્યો છે તેની કોઈ પણ ની અમલવારી નથી થતી, આ પ્રકારની જે રજૂઆત છે તે રહીશો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે તે વિસ્તારમાં અંદાજિત 500 કુટુંબો રહે છે. 500 જે કહી શકાય કે જે કુટુંબો છે તેમની એક જ માંગ છે કે વહેલી તકે જે અસાનધારો છે તેનું કડક અમલવારી થાય તે પ્રકારની હાલ માંગ ઉઠી રહી છે. ત્યારે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ત્યાં જે અસાનધારો છે તે મૂકવામાં આવ્યું છે, છતાંય તેની જે અમલવારી થવી જોઈએ તેવી અમલવારી નથી થતી. ખાસ કોઈપણ પ્રકારની જે કડક પગલાં લેવા જોઈએ તે પ્રકારના પગલાં નથી લેવાતા. આ પ્રકારના જે આક્ષેપો છે તે ન્યૂ કેદારનાથ સોસાયટીના લોકો લગાડી રહ્યા છે. ત્યારે આ મામલે કહી શકાય કે જે જિલ્લા કલેક્ટરને રજૂઆત થઈ છે, આ રજૂઆત બાદ જે પ્રશ્ન છે તેનો વહેલી તકે ઉકેલ આવે આ પ્રકારની માંગ હાલ ન્યૂ કેદારનાથ સોસાયટીના લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ સાથે અનેક બીજા પણ એવી જે સોસાયટીઓ છે કે જ્યાં અસાનધારો લાગેલી છે ત્યાં અસાનધારો કડકપણે તેનું પાલન થાય તે પ્રકારની માંગ હાલ ઉઠી રહી છે. આ પહેલાં પણ કહી શકાય કે રાજકોટ વોર્ડ નંબર 2ના કેટલાક વિસ્તારોમાં અસાનધારો જે લાગી છે ત્યાં અસાનધારો કડકમાં કડક રીતે અમલવારી થાય તેવી માંગ ઉઠી હતી. ત્યારે વધુ એક જે સોસાયટીના લોકો છે તે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની જે વાત છે તે રજૂ કરી. આગળ વાત કરીએ મહેસાણાની. મહેસાણાના કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આજે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. કડી ખાતે એક ખાનગી હોટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક રાખવામાં આવી હતી. ઠાકોર સમાજ અને ત્યારબાદ રબારી સમાજની બેઠકો યોજાઈ હતી. કોંગ્રેસના પીઢ નેતાએ ભાજપની લોભ લાલચ અને ધાકધમકીની નીતિ અંગે ટિપ્પણી કરી હતી અને આ સાથે કોંગ્રેસના નેતાઓએ કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસને કડી બેઠક જીતાડવા માટે નેતાઓએ આહવાન કર્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે. અલ્પેશ, પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક મળી, શું સમગ્ર વિગતો છે આ સમગ્ર મામલે? ચોક્કસ જણાવી દઉં કે કડીમાં કોંગ્રેસની ખાનગી એક હોટલમાં ઠાકોર સમાજની પણ મિટિંગ રાખવામાં આવી. ત્યારબાદ માલધારી સમાજની પણ મિટિંગ યોજાઈ હતી અને જોટાણા અને કડી વિસ્તારના ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ હતી. તેમાં જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અને કડી વિધાનસભામાં આપણી જીત નક્કી છે, માત્ર મતદાન
વધુમાં વધુ કરાવવું પડશે અને ભાજપ છેલ્લી ઘડી સુધી ગતકડું કરશે અને તેને લઈને પણ આપણે વધુ મતદાન કરી જીતવાનું છે અને આપણા સમાજની સંખ્યામાં સીટમાં પણ વધુ છે અને આપણે વધુ મતદાન કરીશું તો આપણી જીત નક્કી છે. અને બળદેવજી ઠાકોર જ્યારે કડીમાં ચૂંટણી લડ્યા ત્યારે તેમને પણ માથું ફોડવામાં આવ્યું હતું અને આ વખતે ફોર્મ ભર્યું ત્યારથી જ બળદેવજીએ કહ્યું છે કે આવી જજો, જે રીતે ચૂંટણી લડવી હોય એમ તૈયાર છે. અને કોંગ્રેસના કાર્યકરોમાં અને મતદારોને ખાતરી આપી છે કે ભાજપની સરકાર હોય કે કોઈ પણ લુખાઓ કે ગુંડાઓની હોય, તમારો વાળ વાંકો નહીં થવા દે, તે રીતનું નિવેદન સામે આવ્યું છે. જી જલ્પેશ, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક મહેસાણાના કડી, વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે. ખાનગી હોટલમાં કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ મિટિંગમાં કોંગ્રેસી નેતા જગદીશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું હતું. કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટનો દાવો કર્યો. સાથે જગદીશ ઠાકોરે ભાજપ સરકારને ચાબખા માર્યા. ગાંધીનગરમાં બાળકોના કિલકિલાટથી શાળાઓ ફરી ગુંજી ઉઠી છે. ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ગણવેશ અને સ્કૂલ બેગ સાથે શાળાએ પહોંચ્યા હતા. શહેરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. વિદ્યાર્થીઓએ આજથી નવા સત્રમાં વિધિવત પ્રવેશ લીધો હતો. શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ. ગાંધીનગરમાં બાળકોના કિલકિલાટથી ફરીથી શાળાઓ ગુંજી ઉઠી. જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અમદાવાદની તેમજ ગુજરાતની તમામ શાળાઓ જે છે તેનું વેકેશન જે છે તે પૂર્ણ થયું છે અને 35 દિવસનું આજે ઉનાળુ વેકેશન હતું બાળકોનું, તે પૂર્ણ થયું છે. ત્યારે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ઘણી બધી શાળાઓમાં બાળકોનું વેલકમ કરવા માટે થઈને અનેક શાળાઓ જે છે તેમણે બાળકોને કુમકુમ લગાવીને વેલકમ કર્યું છે. ઘણી જગ્યાએ બાળકોને હાથમાં ગુલાબનું ફૂલ આપીને તેમજ મીઠાઈ ખવડાવીને તેમનું વેલકમ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો આજથી હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદની બધી જે શાળાઓ જે છે તે ખુલી ગઈ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ ઘણા બધી જગ્યાએ વાત કરવામાં આવે તો વાલીઓની સાથે પણ બાળકો પહોંચ્યા હતા, કારણ કે ઘણા એવા બાળકો છે તેમનું આજે ધોરણ પહેલામાં જ્યારે તેમનો પ્રવેશ હોય એટલે આ શાળા પ્રવેશોત્સવ જેને કહી શકાય તેની આજથી શરૂઆત છે. ત્યારે ઘણી બધી જગ્યાઓ પર આજે જ્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ જે છે તે વાલીઓની સાથે પહોંચ્યા હતા. અને સાથે જો વાત કરવામાં આવે તો સ્કૂલ બેગ સહિત જે સ્કૂલ યુનિફોર્મ હોય છે તે પહેરીને જ્યારે નાના નાના ભૂલકાઓ શાળાઓ ખાતે પહોંચ્યા હતા, ત્યારે આજે અત્યાર સુધી 35 દિવસથી જે શાળાઓ બંધ હતી તે ખિલખિલી ઉઠી હતી અને બાળકોના ખિલખિલાટથી ફરી એકવાર શાળાઓ જે છે તે કહી શકાય કે ફરીથી જીવંત થઈ હોય તેવા દ્રશ્યો ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા. અને આજે મોટાભાગની શાળાઓ જે છે જ્યાં બાળક પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે તેની જો વાત કરવામાં આવે તો એ બાળકનું તો ખાસ વિશેષ રૂપે તેનું વેલકમ કરવામાં આવ્યું. ઘણી બધી જગ્યાએ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ બાળકને મીઠાઈ ખવડાવીને અને ગુલાબનું ફૂલ આપીને તેમનું વેલકમ કર્યું હતું. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થયું છે, નવું સત્ર શરૂ થયું છે અને આજથી હવે બાળકો જે છે તે પોતાનું કહેવાય છે કે ભવિષ્ય જે છે તે ઉજ્જવળ કરશે અને શાળાઓમાં આજથી પ્રવેશ મેળવ્યો છે. જી સુરતના વરાછા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી. ફરિયાદીએ આરોપી પાસેથી 2.30 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ 20% લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા. જે બાદ 2.30 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી. આ સાથે જ રકમ કરતાં વધારે વ્યાજ વસૂલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. વ્યાજખોરોથી કંટાળી વરાછા પોલીસ મથકે આ મામલે
ફરિયાદ અપાઈ હતી. આ ફરિયાદને આધારે પોલીસે આરોપી કમલેશ હડિયાને રાજુલાથી પકડી પાડ્યો છે. ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં સિલાઈ કામ કરતા ભાવેશ મકવાણાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કોરોના કાળમાં આર્થિક સંકળામણને કારણે તેમને અલગ અલગ સમયે ભમ્મર રાણા અને કમલેશ હડિયા પાસેથી જે છે તે 2.30 લાખ રૂપિયા 20% ઊંચા વ્યાજે લીધા હતા. આ વ્યાજખોરોએ ભાવેશ મકવાણા પાસેથી મૂળ રકમ કરતા અનેક ગણી એટલે કે 22 લાખ રૂપિયાથી પણ વધુ રકમની વસૂલી કરી લીધી હતી. ભાવેશ મકવાણા પર પઠાણી વારંવાર ઉઘરાણીનું કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ કહી શકાય કે પઠાણી ઉઘરાણી દરમિયાન ભાવેશ મકવાણાને માર પણ મારવામાં આવ્યો હતો. અને આ સમગ્ર ઘટના અંગે ભાવેશ તેમજ ભમ્મર રાણા અને કમલેશ હડિયાએ સામે જે ભાવેશ મકવાણાએ જે છે તે ફરિયાદ પણ નોંધાવી હતી અને વરાછા પોલીસે તાત્કાલિક જે છે તે કાર્યવાહી હાથ પણ ધરી હતી. જો કે કહી શકાય કે આરોપી કમલેશ ભાગતો ફરતો હતો અને જેથી પોલીસે જે છે તે બાતમીના આધારે આરોપી કમલેશ હડિયાને ઝડપી પાડ્યો હતો. સૌરાષ્ટ્રના રાજુલા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ આ કેસમાં વરાછા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે કે અન્ય કોઈ ભોગ બનનાર આનો બનાવ જે ભોગ બન્યું છે કે કેમ નહીં તે પણ દિશામાં હાલ અત્યારે તપાસ શરૂ છે. જી સુરતમાં રકમ કરતાં વધારે વ્યાજ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી વ્યાજખોરોથી કંટાળીને વરાછા પોલીસ મથકે ફરિયાદ આપી. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.